Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. Well, good afternoon, friends. In the today's session, I'll just talk about meaning, types, and issues of the primary market as well as the issue mechanism process. Well, primary market શું છે એ પહેલાં આપણે let us understand what is capital market. Capital market is nothing but it is a securities market for a long-term funds. It has two segments. Basically, primary issue market જેને આપણે new issue market પણ કહીએ છીએ as well as secondary stock exchange market. The primary market deals in new securities offered to the investors for the first time. એટલે પહેલી વાર કોઈ પણ કંપની શેર બહાર પાડતી હોય તો આપણે એમ કહેવાય કે ભાઈ it has entered into a primary market. It performs a triple service function. ત્રણ ફંક્શન્સ એ કરે છે. પહેલી વસ્તુ ઇન્વેસ્ટિગેશન, સેકન્ડ અંડરરાઇટિંગ એન્ડ થર્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સિક્યુરિટીઝ ટુ ઇન્વેસ્ટર્સ જે પહેલી વાર ઇન્વેસ્ટ કરી રહ્યા હોય. દસ આ જે વસ્તુ મેં કીધી એટલે આપણે શું કરીશું એને સમરાઇઝ કરીએ તો વી કેન સે that primary market is also called a new issues market. In this market, securities are sold for the very first time. પહેલી જ વાર સિક્યુરિટી વેચવામાં આવે છે. And it is also the market for IPOs or initial public offering. IPO જેને કહીએ છીએ કે ભાઈ IPO એટલે ભાઈ મેં IPO સબસ્ક્રાઇબ કર્યો છે તમે. That is the particular market which is signifying the primary market. Well, હવે આપણે જોઈશું કે ભાઈ પ્રાઇમરી માર્કેટનો હકીકતમાં મિનિંગ શું છે. It is a market in which the shares, debentures and other securities are sold for the very first time for collecting the long-term capital. Now, કોઈ પણ કંપનીને એનું પોતાનું કેપિટલ રેઝ કરવું હોય તો એના માટે એમને શેર બહાર પાડવા પડે. હવે પહેલી વાર જો શેર બહાર પાડતી હોય અને એ માર્કેટમાં આવે તો આપણે એમ કહીએ કે ભાઈ ઇટ હેઝ કમ ઇનટુ ધી પ્રાઇમરી માર્કેટ. Further, the individuals or household with the surplus money invest their savings. હવે આપણને ખબર જ છે કે ભાઈ આપણે when in the Gujarati community we see કે ભાઈ આપણી પાસે બચત હોય, આપણી પાસે સેવિંગ્સ થયા હોય તો આપણે શું કરીએ કે ભાઈ એમને શેર્સમાં ઇન્વેસ્ટ કરીએ કે ડિબેન્ચરમાં ઇન્વેસ્ટ કરીએ કે કોઈ પણ ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં ઇન્વેસ્ટ કરીએ. તો એ વખતે આપણે શું કહીએ છીએ કે ભાઈ જ્યારે આજે હું મારા પૈસા શેર્સમાં ઇન્વેસ્ટ કરું છું અને પહેલી વાર અને લાંબા ગાળા સુધી ફોર ધ વેરી લોંગ ટાઈમ તો પછી હું કહીશ કે ભાઈ આઈ હેવ એન્ટર્ડ ઇન્ટુ અ પ્રાઇમરી માર્કેટ. અને નાવ લેટ અસ સી હવે મેં તમને કીધું કે ભાઈ હું શેર્સમાં ઇન્વેસ્ટ કરું તો જે પણ કંપની શેર્સ બહાર પાડતી હોય બરાબર તો કંપની શું કરશે કંપની વિલ નોટ ઓનલી ઇશ્યુ ઇક્વિટી શેર્સ પણ પ્રેફરન્સ શેર પણ ઇશ્યુ કરી શકે છે, બોન્ડ્સ પણ ઇશ્યુ કરી શકે છે. ઇટ કેન ઓલ્સો ઇશ્યુ ડિબેન્ચર્સ, વોરન્ટ્સ, કન્વર્ટેબલ ડિબેન્ચર્સ, કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ, ઝીરો ઇન્ટરેસ્ટ બોન્ડ્સ એન્ડ ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ્સ બધી જ વસ્તુ એ ઇશ્યુ કરી શકે છે. અને આ બધી જ વસ્તુ પહેલી વાર જ્યારે માર્કેટમાં ઇશ્યુ થતી હોય દેન વી કેન સે ઇટ ઇઝ નથિંગ બટ અ પ્રાઇમરી માર્કેટ. Now let us talk about the intermediaries in the primary market. કે intermediaries એટલે શું? Who are the players in the primary market? Primary market કોના થકી ચાલી રહ્યું છે? તો let us see those particular players first. Lead managers, issue bankers, merchant bankers, underwriters and advisors to the issue. હવે આપણે લીડ મેનેજર એટલે શું? આપણે હમણાં જ વાત થઈ કે ભાઈ આઈપીઓની. તો when I'm talking of initial public offering, lead manager is a particular person who will ensure that the IPO is being subscribed. IPO સબસ્ક્રાઇબ કરવામાં લીડ મેનેજરનો મહત્વનો રોલ હોય છે. સેકન્ડ હતો ઇશ્યુ બેન્કર્સ. તો હવે આજે ઓબ્વિયસલી વેન વી નો કે ભાઈ આઈપીઓ મારે સબસ્ક્રાઇબ કરવો છે તો આઈ વિલ હેવ ટુ ગીવ માય મની, આઈ વિલ હેવ ટુ ગીવ માય ચેક. તો એ ચેક ક્યાં જશે? એક પર્ટિક્યુલર ની સંસ્થામાં જશે. એટલે આપણે ઇશ્યુ બેન્કર્સ પણ આઈપીઓ જોડે જોડાયેલા હોવા જોઈએ. ત્રીજું મર્ચન્ટ બેન્કર. નાઉ મર્ચન્ટ બેન્કર ધ રોલ ઓફ ધ મર્ચન્ટ બેન્કર ઇઝ કે ઇટ ઇઝ ધી એન્ટિટી વેરિન ફ્રોમ ધ વેરી ફર્સ્ટ સ્ટેજ કે ભાઈ આઈ વોન્ટ ટુ સબસ્ક્રાઇબ ફોર એન આઈપીઓ ટિલ ધી આઈપીઓ ઇઝ બિંગ અલોટેડ. આઈપીઓમાં જે શેર્સ હોય એ ઇન્વેસ્ટર્સને એલોટ થાય ત્યાં સુધીની ફરજ મર્ચન્ટ બેન્કર નિભાવે છે. ધેર આફ્ટર અંડરરાઇટર્સ. નાઉ જનરલી આપણે શું થાય છે કે ભાઈ ધ કંપની વોન્ટ્સ અ પર્ટિક્યુલર કોર્પસ ફ્રોમ ધ ઇન્વેસ્ટર્સ. કંપની એમ કહે છે કે ભાઈ મારે અમુક રૂપિયા ઇન્વેસ્ટર્સ પાસેથી મેળવવા જોઈએ. લેટ અસ સે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું તો કે ભાઈ 10 લાખ રૂપિયા કંપનીએ મેળવવા છે ઇન્વેસ્ટર્સ પાસેથી અને 9,50,000 મેળવી શકે છે, 50,000 નથી મળતા.
Then they approach underwriters. Underwriters શું કરે કે ફોર અ પર્ટિક્યુલર પર્સન્ટેજ ઓફ કમિશન એ લોકો અંડરરાઇટ કરી લે કે ભાઈ હા ભાઈ તમને જે 50,000 નથી મળ્યા તો અમે ખરીદી લઈશું. વી વિલ પરચેઝ ધોઝ પર્ટિક્યુલર શેર્સ એન્ડ એકોર્ડિંગલી યુ કેન ઇઝીલી ફ્લોટ યોર IPO, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. અને ફાઇનલી એડવાઇઝર્સ ટુ ધ ઇશ્યુ, મેજર રોલ ઓફ ધ એડવાઇઝર્સ ટુ ધ ઇશ્યુ એ શું હોય છે કે ભાઈ આજે કોઈ પણ પ્રાઇસ હોય, એક શેરની એક પર્ટિક્યુલર પ્રાઇસ હોય કે ભાઈ કઈ પ્રાઇસે લિસ્ટ કરવા, કઈ પ્રાઇસે ઓપન કરવું, કઈ કેપ પ્રાઇસ હોય, કઈ ફ્લોર પ્રાઇસ હોય, કઈ કટ ઓફ પ્રાઇસ હોય, તો આ બધી જ વસ્તુ અને વોટ આર ધ લીગલ ફોર્માલિટીઝ એસોસિએટેડ વિથ ઇટ, એ બધી જ વસ્તુનું ધ્યાન કોણ રખાવે છે? એડવાઇઝર્સ ટુ ધ ઇશ્યુ. એટલે આ બધા જ ઇમ્પોર્ટન્ટ પ્લેયર્સ છે ઇન ધી પ્રાઇમરી માર્કેટ. નાવ લેટ અસ ગો અહેડ વિથ ધી સેબી ગાઈડલાઇન્સ કે ભાઈ આપણે પ્રાઇમરી માર્કેટ છે એનું કોઈ રેગ્યુલેટરી બોડી તો હોય ને. યસ ઇટ ઇઝ. સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ઇઝ અ રેગ્યુલેટરી બોડી. હવે એ શું કરે છે? એમણે 2 વાર આખા વર્ષમાં, આટલા બધા વર્ષોમાં ગાઈડલાઇન્સ બહાર કરી છે, ઇન ધ યર 1992 એઝ વેલ એઝ ઇન ધ યર 2000. હવે આઈ ટોલ્ડ કે ભાઈ પ્રાઇમરી માર્કેટ શું કહેવાય? ઇટ ઇઝ અ માર્કેટ ફોર ન્યૂ ઇશ્યુઝ. તો ભાઈ સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ઇન ધ યર 1992 પ્રોનાઉન્સ ધ ગાઈડલાઇન્સ ફોર 3 things. One is for new issues, second is for right issues, and third is for preferential issues. And the year 2000 એમણે એક નવી ગાઈડલાઇન બહાર પાડી કે ભાઈ વોટ ડઝ ધ કંપની નીડ ટુ ડુ. In the year 1992, everything was from the viewpoint of the investors as well as company. Thereafter, in the year 2000, it was also for the company as well as investors, but it was amended in a very, very good manner. પહેલી વસ્તુ હતી કે ઇન ધ યર 2000 એમણે શું કર્યું કે ડિસ્ક્લોઝર, કે કઈ કઈ વસ્તુ ઇન્વેસ્ટરે ધ્યાનમાં રાખવી જોઈએ અને કંપનીએ ધ્યાનમાં રાખવી જોઈએ વાઇલ ફ્લોટિંગ એ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. અને ધેર આફ્ટર ઇન્વેસ્ટર પ્રોટેક્શન, કેવી રીતે ઇન્વેસ્ટરના પણ પૈસા પ્રોટેક્ટ થઈ શકે છે ઇન કેસ ઓફ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એન્ડ પ્રાઇમરી માર્કેટમાં. તો એના માટેના પણ રેગ્યુલેશન્સ કોણે બહાર પાડ્યા? સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ. ફર્ધર આપણે જોઈએ તો વોટ વિલ સી કે ભાઈ દેર વેર સો મેની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અમેન્ડમેન્ટ્સ વિથ ધ સેબી મેડ વિથ રિસ્પેક્ટ ટુ સ્પ્લિટિંગ ઓફ ધ શેર્સ બિફોર ઇશ્યુ. હવે આજે કોઈ પણ ઇશ્યુ હોય એનો સ્પ્લિટઅપ થાય, તો સ્પ્લિટઅપ એટલે શું કે ભાઈ માની લો કે 100 રૂપીઝનો એક પર્ટિક્યુલર શેર હતો. હવે એ 100 રૂપીઝનો શેર અને 10 શેર્સ કોઈની પાસે હોય, એક ઇન્વેસ્ટર, લેટ અસ સે ફોર એક્ઝામ્પલ મારી વાત કરું તો મારી પાસે 10 શેર છે અને 100 રૂપિયાનો એક શેર છે. ટોટલ અમાઉન્ટ કેટલી થઈ? 1000 રૂપીઝ થઈ. હવે હું શું કરીશ? હું સ્પ્લિટ કરીશ. એટલે મેં જે 100 રૂપીઝની જે અમાઉન્ટ હતી એને 10 રૂપિયાની અમાઉન્ટ કરી દીધી. તો એની ઇફેક્ટ શું આવશે? નંબર ઓફ શેર્સ મારા ત્યાં વધી જશે. તો મારી પાસે શું થયું? 100 into 10 એટલે 1000. તો અમાઉન્ટ ટોટલ એ જ રહેવાની, પણ એટલે આ બધી વસ્તુ માટે સેબીએ નવી ગાઈડલાઇન્સ બહાર પાડી કે કોઈ પણ IPO લાવો એ પહેલાં યુ નીડ ટુ ગો ફોર ધ અમેન્ડમેન્ટ્સ. સેકન્ડ છે ટર્મ્સ ઓફ ઇશ્યુ. કેટલા દિવસ સુધીનો હોવો જોઈએ, કેટલા સમયનો હોવો જોઈએ, વેધર ઇટ શુડ બી ફોર અ શોર્ટ ટર્મ પીરિયડ, વેધર ઇટ શુડ બી ફોર અ મીડિયમ ટર્મ પીરિયડ ઓર અ લોંગ ટર્મ પીરિયડ. That also needs to be considered. Thereafter, post-issue obligation. Once the initial public offering is out, એકવાર IPO આવી ગયો પછી મર્ચન્ટ બેન્કરના ઓબ્લિગેશન્સ કયા કયા હોવા જોઈએ, કેવી રીતે એને એક્ઝિક્યુટ કરવાના છે, એ બધી જ એમેન્ડેડ ગાઈડલાઇન્સ સેબીએ ઇન ધ યર 2004માં આપી છે. Thereafter, public issue of bonds by specified financial institution under a prospectus. Now, what is prospectus? Prospectus એ કોઈ એવું ડોક્યુમેન્ટ છે કે જેનાથી વી કેન નો કે ભાઈ આપણે કોઈ પણ કંપની હોય એ ઇન્વેસ્ટર્સને ઇન્વાઇટ કરે છે ટુ સબસ્ક્રાઇબ ધ શેર્સ ઓર ડિબેન્ચર્સ. આજે મારે ખરીદવા હોય ડિબેન્ચર્સ કે મારે શેર ખરીદવા હોય તો હું જો કંપનીનું પ્રોસ્પેક્ટસ વાંચું તો મને ખબર પડે કે ભાઈ કંપની કેટલા શેર બહાર પાડવાના છે, ઇન વિચ પર્ટિક્યુલર ક્વોન્ટમ ઇટ ઇઝ ગોઈંગ ટુ રેઝ ધ કેપિટલ થ્રુ ઇઝ શેર્સ ઓર ડિબેન્ચર્સ. એન્ડ ફાઇનલી રિઝર્વેશન ફોર ધ શેર હોલ્ડર્સ, કે ભાઈ શેર હોલ્ડર્સની ભાઈ આપણે એમ કહીએ તો શેર હોલ્ડર્સને કે ઇન્વેસ્ટર્સની 3 ટાઈપ હું તમને કહું એઝ પર એઝ સેબી ઇઝ કન્સર્ન. વન ઇઝ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ, સેકન્ડ ઇઝ HNIs દેટ ઇઝ નેટ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, અને હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ પણ કહેવાય, અને થર્ડ ઇઝ નથિંગ બટ રિટેલ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. તો કેટલા કેટેગરીના શેર હોલ્ડર્સ માટે કેટલું રિઝર્વેશન રાખેલું છે, દેટ ગાઈડલાઇન્સ ઓલ્સો હેવ બીન ઇશ્યુડ બાય સેબી. અગેન આના પછી આટલું જ નહીં, ફર્ધર ઇન માર્ચ 2005 SEBI amended the guidelines for in the year 2000, જે 2000 યરની ઇન્વેસ્ટર પ્રોટેક્શન ગાઈડલાઇન્સ હતી એ પણ SEBI એમેન્ડ કરી.
ફોર ઇન્ક્રીઝિંગ ધ એલોકેશન ઓફ ધ શેર્સ ટુ ધ રિટેલ ઇન્વેસ્ટર્સ. મેં હમણાં જ તમને કીધું કે ભાઈ there are 3 types of investors. One is retail institutional investors, second is high net worth individuals or net institutional investors, and thereafter the last category is QIB, qualified institutional buyers. તો હવે જે રિટેલ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે, જે આઈપીઓમાં લેટ અસ સે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે 1 લાખ રૂપિયા સુધીની જે એપ્લિકેશન કરી શકે છે, તો એવા ઇન્વેસ્ટર્સ કેટલા પ્રમાણમાં હોવા જોઈએ એની ગાઈડલાઇન પણ સેબીએ એમેન્ડ કરી માર્ચ 2005માં. નાવ હવે આગળ વધીને લેટ અસ ગો ફર્ધર એન્ડ લેટ અસ હેવ અ ટોક રિગાર્ડિંગ ધી ટાઈપ્સ ઓફ ઇશ્યુઝ ઇન ધી પ્રાઇમરી માર્કેટ. આપણે પહેલી જ વાત કરીએ તો ફર્સ્ટ થિંગ ઇઝ નથિંગ બટ ધી પબ્લિક ઇશ્યુ, જે બધા એને આપણે આઈપીઓ તરીકે ઓળખીએ છીએ. વી આર નોઈંગ ધ પબ્લિક ઇશ્યુ. ભાઈ પબ્લિક ઇશ્યુ ભર્યો, દેટ ઇઝ નથિંગ બટ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. સેકન્ડ ઇઝ the rights issue. The third is the issue of bonus shares. And finally, the fourth one is private placement. હવે આપણે પબ્લિક ઇશ્યુની વાત કરીએ તો બધાને હશે, બધા સીસીડીમાં ભાઈ કોફી પીવા તો જતા જ હશે, તો સીસીડીનો પણ પબ્લિક ઇશ્યુ આવ્યો, બરાબર. અગ્રીડ કે ભાઈ એમાં એનું કેપિટલ સ્ટ્રક્ચર બરાબર નહોતું, પણ છતાં પણ યસ એક સારો ઇશ્યુ હતો. એના પછી ઘણા બધા ઇશ્યુઝ એવી રીતના આવી ગયા છે. ઓકે, નાવ લેટ અસ ટોક ઓફ ધ પબ્લિક ઇશ્યુ. ભાઈ પબ્લિક ઇશ્યુ શું છે, હાઉ ડઝ ઇટ પરફોર્મ ધી પર્ટિક્યુલર ફંક્શન ઇન ધી પ્રાઇમરી માર્કેટ, એ બધી વસ્તુની આપણે લેટ અસ હેવ અ ટોક રિગાર્ડિંગ ઇટ. પબ્લિક ઇશ્યુ. ઇફ ધ ન્યૂ કંપની વોન્ટ્સ ટુ ઇશ્યુ ધ શેર્સ ટુ ધ પબ્લિક, ઇટ મસ્ટ પાસ અ રેઝોલ્યુશન ઇન ધ મીટિંગ ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. એટલે આ જે અત્યારે જે સેબી ગાઈડલાઇન્સ છે કે ભાઈ પબ્લિક ઇશ્યુ મારે લાવવો છે, લેટ અસ ફોર એક્ઝામ્પલ મારી પોતાની કંપની છે અને મારે બહાર પબ્લિક ઇશ્યુ લાવવો છે, મારે આઈપીઓઝ સબસ્ક્રાઇબ કરાવડાવવો છે, તો મારે શું કરવાનું કે ભાઈ પહેલી જ વસ્તુ હું શું કરીશ કે ભાઈ મારે રેઝોલ્યુશન મારી જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ બોલાવવી પડશે. આઈ વિલ હેવ ટુ કન્વેન ધ મિટિંગ ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. એમાં એક રેઝોલ્યુશન બહાર પાડવાનું છે. તો રેઝોલ્યુશન કેવું બહાર પાડવાનું છે કે ભાઈ મારે આઈપીઓ લાવવો છે અને એમાં મારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કન્સેન્ટ લેવાની છે. ચલો માની લો આ તો કઈ વસ્તુ હતી કે ભાઈ ઇફ ધ કંપની ઇઝ વેરી ન્યૂ, પહેલી વાર કંપની કોઈ માર્કેટમાં એન્ટર થઈ રહી છે તોની વાત છે. પણ માની લો કે એક એક્ઝિસ્ટિંગ કંપની છે જેણે આઈપીઓ બહાર પાડ્યો નથી, જેણે કોઈ પબ્લિક ઇશ્યુ કર્યો નથી. હવે એ જ કંપની દેટ પર્ટિક્યુલર કંપની વોન્ટ્સ ટુ કમ વિથ એન ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, તો એણે શું કરવું પડે કે ભાઈ એણે જનરલ મિટિંગ બોલાવવી પડે શેર હોલ્ડર્સની. ઇટ હેઝ ટુ કન્વેન ધ શેર હોલ્ડર્સ જનરલ મિટિંગ એન્ડ પહેલી વાર એનું રેઝોલ્યુશન પાસ કરાવડાવવું પડે. જનરલી આ રેઝોલ્યુશન ઓર્ડિનરી પણ હોય ને સ્પેશિયલ પણ હોઈ શકે છે. ઇટ ડિપેન્ડ્સ અપોન ધ ડિસ્ક્રિપ્શન ઓફ ધી કંપની. બીજું પણ બે ઇમ્પોર્ટન્ટ કન્ડિશન્સ છે. પબ્લિક ઇશ્યુ લાવવો હોય કે ભાઈ આપણે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ કરવું હોય તો કંપની હેઝ ટુ એન્શ્યોર દેટ ઇટ શેલ નોટ મેક ઇશ્યુ ઓફ સિક્યુરિટીઝ. જો સેબીએ એને કેપિટલ માર્કેટમાં એન્ટર થવાની ના પાડી હોય તો દેટ ઇઝ ટુ બી ઓબ્ઝર્વડ. બીજું કે નો કંપની શેલ મેક એની પબ્લિક ઇશ્યુ ઓફ સિક્યુરિટી અનલેસ ઇટ હેઝ ઓલરેડી મેડ એન એપ્લિકેશન ફોર લિસ્ટિંગ ઇન ધ સ્ટોક એક્સચેન્જ. હંમેશા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ ધ્યાન રાખવી મિત્રો કે જ્યારે પણ કંપની એના શેર્સ બહાર પાડે છે તો એણે એનું રેકગ્નિશન સ્ટોક એક્સચેન્જમાં કરાવવું પડે. તો એ સ્ટોક એક્સચેન્જમાં રેકગ્નિશન ક્યારે થાય? જ્યારે એની લિસ્ટિંગ પ્રોસેસ ચાલુ થાય ત્યારે. એના માટે ઇશ્યુઅર કંપનીએ એગ્રીમેન્ટ કરવી પડે સ્ટોક એક્સચેન્જ જોડે. તો એ વસ્તુ આ બધી વસ્તુ થાય ફાઇનલી પછી એટલે એમ ગણાય કે ભાઈ આપણે લીગલ ફોર્માલિટીઝ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી વી હેવ કમ્પ્લીટેડ ઇટ એન્ડ ધેર આફ્ટર વી આર મૂવિંગ અહેડ ઇન ધી પબ્લિક ઇશ્યુ. હવે લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ પબ્લિક ઇશ્યુ મિકેનિઝમ ફોર ધ સેમ. તો પહેલી જ વસ્તુ આપણે એમ કહીએ કે ભાઈ પબ્લિક ઇશ્યુ મારે લાવવો છે, કંપની છે કે ભાઈ મારે આઈપીઓ લાવવો છે, તો આઈપીઓ લાવવા પહેલાં અને આઈપીઓ લાવ્યા પછી કયા કયા ઓબ્લિગેશન્સ કંપનીના ભાગ ઉપર આવે છે, લેટ અસ હેવ અ પર્ટિક્યુલર અવેરનેસ ઓફ ઇટ. તો એની પહેલાં આપણે પ્રી ઇશ્યુ ઓબ્લિગેશનની વાત કરીએ કે ભાઈ હજી આઈપીઓ આવ્યો નથી. એની પહેલાં કંપનીએ શું ધ્યાન રાખવાનું અને વિચારતા, અને આ બધા જે ઓબ્લિગેશન્સ છે ધીસ આર ઓલ ધ ઓબ્લિગેશન સ્પેસિફાઈડ બાય સેબી, અને આ બધા જ સેબીના ડાયરેક્ટિવ્સ અને ગાઈડલાઇન્સને ફોલો કરી રહ્યા છે. તો પહેલી જ વસ્તુ કે ધ કંપની હેઝ ટુ અપોઇન્ટ અ લીડ મર્ચન્ટ બેન્કર. મેં તમને પહેલાં પણ કીધું હતું ઇન ધ ઇન્ટરમીડિયરીઝ મર્ચન્ટ બેન્કર ઇઝ વન ઓફ ધ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્લેયર ઇન ધ પ્રાઇમરી માર્કેટ. ઇટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરમીડિયરી. ભાઈ પહેલાંથી ફર્સ્ટ ડેથી લાસ્ટ ડે સુધી જ્યાં સુધી ઇશ્યુ અલોટ ના થયા હોય ત્યાં સુધી મર્ચન્ટ બેન્કરની જવાબદારીઓ હશે. He has to exercise very due diligence. Second,
ધ સ્ટાન્ડર્ડ ઓફ ધ ડ્યુ ડિલિજન્સ કે ભાઈ એટલે એની જવાબદારી એવી રીતની હશે કે ભાઈ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે વોટ એવર ધ ઇસ્યુ કંપની ઇઝ ઓફરિંગ, ભાઈ ઇસ્યુ કંપની એમ કીધું કે ભાઈ મારા 1000 શેર છે કે 10,000 શેર છે કે લાખ શેર છે, તો વેધર ઇટ ઇઝ ઓથેન્ટિકેટ ઓર નોટ, એની એડિક્વેસી, એનું ડિસ્ક્લોઝર, એની ઓફર ડોક્યુમેન્ટ, એ બધી જ વસ્તુ કોણે તૈયાર કરાવડાવવી પડે? ધી પર્ટિક્યુલર મર્ચન્ટ બેન્કરે. એના પછી આપણે જોઈએ તો આપણે એમ કહીએ કે ભાઈ મર્ચન્ટ બેન્કરની જે લાયબિલિટી છે, જવાબદારી છે, મેં હમણાં જ કીધું કે ભાઈ મર્ચન્ટ બેન્કર ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન. તો એની જે લાયબિલિટી કે જવાબદારી જે છે ઇસ્યુ પ્રોસેસ સુધી જ નથી રહેતી. ઇસ્યુ પ્રોસેસ ખતમ થઈ જાય છે પછી પણ રહે છે. કારણ કે પહેલાં શું થતું હતું, આ તો હવે ટેકનોલોજીનો યુગ છે ને હવે અત્યારે તમને એમ લાગે છે કે ભાઈ ટેકનોલોજી ઇઝ ઓલ પરવેઝિવ. પહેલાં એવી રીતનું હતું કે ભાઈ વેન આઈ વોન્ટેડ ટુ સબસ્ક્રાઇબ ટુ એન આઈપીઓ, હું શું કરતો હતો કે એક ચેક આપતો હતો, મારા બ્રોકરને કહી દઉં કે ભાઈ આઈપીઓનું ફોર્મ ભરી દીધું છે અને આ ચેક છે. હવે જ્યાં સુધી પૈસા પાછા ના આવે, શેર્સ મને એલોટ નથી થયા તો મારા પૈસા રિફંડ આવે, તો રિફંડ માટે પણ મર્ચન્ટ બેન્કર રિસ્પોન્સિબલ છે. એની બધી કમ્પ્લાયન્સીસ મર્ચન્ટ બેન્કર હેઝ ટુ કન્ડક્ટ. પણ હવે તો શું થઈ ગયું છે, ધેર ઇઝ અ વેરી વેરી ગુડ પર્ટિક્યુલર ટર્મ એસ્બા, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ. એટલે શું કે ભાઈ સપોઝ ફોર એક્ઝામ્પલ હું કંઈ કહું કે ભાઈ આજે મારો એક પર્ટિક્યુલર ચેક છે, પહેલાં મારો જે ચેક હું 2 મહિના સુધી આપી દઉં, 3 મહિના સુધી રિફંડ નથી આવ્યું, તો મારું શું થાય કે ભાઈ એટલી અમાઉન્ટ મારા બેંક એકાઉન્ટમાંથી તો ડેબિટ થઈ ગઈ, એટલી અમાઉન્ટ ઉપર આઈ એમ લૂઝિંગ ધ ઇન્ટરેસ્ટ ઇન ધ બેંક. હવે શું થશે, વિથ ધી એડવેન્ટ ઓફ ટેકનોલોજી આપણે જે ઓનલાઈન આઈપીઓ પ્રોસેસ કરીએ છીએ એમાં દેર ઇઝ અ વેરી વેરી ગુડ ટર્મ વિચ ઇઝ કોલ્ડ એસ્બા, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ. તો એની અંદર શું ધ્યાન રાખવાનું છે કે આપણે ખાલી આપણો અકાઉન્ટ નંબર જ ફોર્મમાં ભરવાનો છે અને આપણે કોઈ ચેક આપતા નથી. વી આર નોટ ગિવિંગ એની ચેક એટ ધ ટાઈમ ઓફ સબસ્ક્રાઇબિંગ ટુ એન આઈપીઓ. ઇફ ધ શેર્સ વિલ બી એલોટેડ, જો આપણને શેર્સ એલોટ થશે તો જ મિત્રો આપણા એકાઉન્ટમાંથી અમુક રૂપિયા જેટલા શેર એલોટ થયા છે એટલી રકમ ડેબિટ થશે. એટલે એનો મતલબ શું, વી આર સેફ, કે જ્યાં સુધી શેર એલોટ નથી થયા ત્યાં સુધી આપણા એકાઉન્ટમાં બેલેન્સ ઇન્ટેક્ટ છે અને વી આર નોટ ગોઈંગ ટુ લૂઝ ઇન્ટરેસ્ટ ઓન દેટ પર્ટિક્યુલર પોર્શન. એટલે દેટ ઇઝ વોટ ઇઝ અ વેરી વેરી ગુડ થિંગ અને વિચ ધ લીડ મર્ચન્ટ બેન્કર હેઝ ટુ કન્સિડર. પછી ધ થર્ડ આસ્પેક્ટ, જે વસ્તુ મેં તમને કીધી અને